માં ચારણ તાલુકામાં પડ્યો છે વરસાદ. સૌથી વધુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ. શહેરો અને કોઠંબામાં પણ 5 ઇંચથી વધારે વરસાદના આંકડા જોવા મળી રહ્યા છે. લુણાવાડા અને બાલાસિનોરમાં 2.5 ઇંચ વરસાદ, દહેગામ અને ઉમરગામમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. 9 તાલુકામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાત્કાલિક સારવાર અને સચોટ સીપીઆરથી દર્દીનો જીવ બચ્યો. નર્મદાના સાગબારામાં ઓપીડી દરમિયાન એક દર્દીનો આબાદ બચાવ થયો છે. સોરપાડા ગામના 58 વર્ષીય સોનાભાઈ નામના દર્દી તપાસ અર્થે આવ્યા હતા ત્યારે અચાનક જ ઢળી પડ્યા. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તબીબી ટીમે સહેજ પણ વિલંબ કર્યા વગર તુરંત જ ઇમરજન્સી સારવાર શરૂ કરી અને સીપીઆર આપ્યું હતું. ડોક્ટર અને તેમની ટીમની સમય સૂચકતા તથા સાચા સમયે મળેલી સારવારના પરિણામે દર્દીની સ્થિતિ સ્થિર થઈ અને તેમનો જીવ બચાવી શકાયો હતો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દીપક પાસેથી મેળવીશું. દીપક, સમગ્ર ઘટના શું ઘટી હતી? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે ગઈકાલની જ વાત છે. સાગબારા તાલુકાનો જે એક વેપારી હતો જે સેલંબા ખાતે રહેતો હતો, ત્યાં ડોક્ટર ઋતુપ્રિયા ક્લિનિકમાં જ્યાં ઓપીડીમાં જ 58 વર્ષે જે સોળાપાડાના જે સોનાભાઈ હતા ત્યાં અચાનક ઢળી પડતા જે ડોક્ટર હતા જે ઋતુપ્રિયાએ તેમને તાત્કાલિક તેમને જે કહી શકાય કે જે ખાસ કહી શકાય કે જે ઓપીડીમાં જે ઢળી પડ્યા હતા તેમાં સીપીઆર આપી અને એમનો જીવ બચાવ્યો હતો. જે આ સીપીઆર જે છે હોય છે એ સીપીઆરમાં જે આપી અને જીવ બચાવતા જે વ્યક્તિ જે છે એમનો આભાર પણ માન્યો હતો. કારણ કે ભાગ્યે જ કોઈ કિસ્સા બને છે કે જો કોઈ વ્યક્તિ અચાનક ઢળી પડતો હોય જેને એટેક આવતો હતો પણ સીપીઆર આપીને એના જીવ બચાવવાના એક સારું એક કાર્ય જે ઋતુપ્રિયાએ જે કર્યું છે, જેને જે કહી શકાય કે જે નર્મદા જિલ્લા અંતરિયાળ વિસ્તારમાં પણ આવા ડોક્ટરો જે પોતાની રીતે સીપીઆર આપીને લોકોને જીવનદાન આપી રહ્યા છે. આભાર દીપક, સમગ્ર માહિતી બદલ. રાજકોટથી સમાચાર. તહેવારો પહેલા તંત્રની તવાઈ. ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી. તહેવારો પહેલા મહાનગરપાલિકાની કાર્યવાહી. મનપાના ફૂડ વિભાગે 48 પેઢીઓમાં તપાસ કરી 2601 કિલો અખાદ્ય તથા વાસી જથ્થાનો નાશ કર્યો. 8 પેઢીઓને નોટિસ આપી ₹8,500નો વહીવટી ચાર્જ વસૂલ્યા. નર્મદાથી સમાચાર. સાગબારામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ. સાગબારાના ખેડૂતોના ધરણાનો આજે ચોથો દિવસ. 4 દિવસથી સ્થાનિક મહિલા લીલાબેન વસાવાએ કર્યો છે અન્નનો ત્યાગ. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે મહિલાઓ સાથે કરી મુલાકાત. ધારાસભ્યએ ગ્રામજનોને પ્રશ્નના જલ્દી નિરાકરણનું આશ્વાસન આપ્યું. ટૂંક સમયમાં આનો નિવેડો આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. સરકારને પ્રત્યે અમને વિનંતી છે કે અમને આ વહેલી તકે આનું નિરાકરણ કરી આપવામાં આવે. આજે આ ખેડૂતો જે રીતના બેઠા છે એ ખેડૂતોને જે રીતના એમની પર દયા રાખે, એમની જે વેદના છે એ વેદનામાં સરકાર પણ સહકારી બને અને સાથે સાથે આ ખેડૂતોને એમની જમીન ખેડવા દેવા માટેનો જે પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે એમાં સરકાર તરફથી વહેલું તકે નિરાકરણ આવે અને આ ખેડૂતો પણ એમની જમીનમાં ખેતી કરી શકે. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન ખર્ચના વિવાદે ચર્ચા જગાવી છે, જેની અસર હવે નાના પ્રસંગોમાં પણ જોવા મળી રહી છે. 2 દિવસની ઇવેન્ટ માટે પણ ટેન્ડર પ્રક્રિયાથી કામગીરી શરૂ કરવામાં આવી છે. તિરંગા યાત્રા અને સ્વતંત્ર પર્વ માટે ખર્ચના ટેન્ડરના ભાવ ખુલ્યા. આરકે ઇવેન્ટ અને ભાવિક કેટરર્સ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટના કાર્યક્રમમાં એન્કર, સાફો અને ચા નાસ્તા માટે ટેન્ડર કરવામાં આવ્યું. ચા, ફાફડા, જલેબી 2 પાર્ટીએ ટેન્ડર ભર્યું છે. ટેન્ડરના ભાવ ખુલતા આરએમસીના અધિકારીઓ દ્વારા ફાઇનલ નક્કી કરવામાં આવશે. ટેન્ડર હતું 13મી ઓગસ્ટે 13 તારીખે જે આપણે તિરંગા યાત્રા કાર્યક્રમ છે અને 15 તારીખે ધ્વજવંદનનો જે આપણે કાર્યક્રમ કરતા હોય છે આ બાબતનો. આમાં આપણે જે રેટ કોન્ટ્રાક્ટ વગરની એજન્સીઓનું જે કામ કરતા હોય છે એ બાબતનું ટેન્ડર હતું, જેમાં એન્કર, જો જરૂર પડે તો સાફો અને 15મી ઓગસ્ટે ચા નાસ્તો અમારે જે ગણતરી છે બધાને કરાવવાની જે હાજર સંખ્યા હોય એના માટેનું આ ટેન્ડર હતું. મહાનગરોમાં ખાડા અને ભૂવા મુદ્દે મુખ્યમંત્રીએ અધિકારીઓની ક્લાસ લીધો હતો. મનપા અને નગરપાલિકાને પોતાની નકારાત્મક છબી સુધારવા મુખ્યમંત્રીએ ટકોર કરી. ગુણવત્તાસભર અને ચોકસાઈપૂર્વક વિકાસ કામો કરવા તંત્રને સૂચના આપી. સ્વચ્છતા ગ્રાન્ટ મુદ્દે જીતુ વાઘાણીનું સ્પષ્ટીકરણ. મુખ્યમંત્રીની વાત ચીમકી નહીં, જાગૃતતા માટે હતી. દરેક નાગરિકે મહિનાના પ્રથમ રવિવારે શ્રમદાન કરવું જોઈએ. પાક નુકસાની સર્વે અંગે પણ સરકાર સત્વરે નિર્ણય લેશે. સૌ રાજ્યના શહેરીની સુખાકારી માટે મળેલા રકમને માટે હું ખૂબ ખૂબ
રાજ્યની જનતાને, મહાનગરની અને નગરપાલિકાની